એક્સિયલ કોઇલ મુવમેન્ટ પ્રકારના પીએમએમસી રિલે સમજાવો. તો અત્યાર સુધી જે તમે જોયું છે એ રેડિયલ પ્રકારના પીએમએમસી રિલે હતા, જેમાં વચ્ચેની સાઈડ પર એક રેડિયલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું ને ત્યાં આગળ કોઇલ મૂકેલી હતી. આ પ્રકારના રિલેની અંદરમાં ખાલી મુવમેન્ટ જે છે એક્સિયલ છે, બાકી એના સિવાય બધા જ વર્કિંગ પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શનલી અથવા તો જે બી ઓપરેશનલ પ્રિન્સિપલ્સ છે જે લાગુ પડે છે એ બધા સેમ પીએમએમસી રિલે પ્રકારના જેમ જ છે. તો આ પ્રકારના રિલેમાં કોઇલની ગતિ જે છે એટલે કે કોઇલની જે મુવમેન્ટ છે એ લાઉડ સ્પીકરના કોઇલની જેમ એક્સિયલ દિશામાં હોય છે. કોરના મધ્યમાં એક કાયમી ચુંબક એટલે કે પરમનન્ટ મેગ્નેટ મૂકવામાં આવે છે અને આ જે કોઇલ છે એ ફોર્મર ઉપર વીંટાળેલી હોય છે. ફોર્મર એટલે કે બોબિન ફોર્મરની હું વાત કરું છું. એના ઉપર કોઇલ એક્સિયલ રીતે ખસેડી શકાય તે રીતે તેના પર મૂવિંગ કોન્ટેક્ટ મૂકવામાં આવેલા હોય છે. આ મૂવિંગ કોન્ટેક્ટ જે છે એ એક જ દિશામાં ગતિ કરતા હશે અને એ દિશા હશે ટ્રીપ કોઇલ તરફની દિશા. હવે જ્યારે કોઇલમાંથી ઈચ્છિત દિશામાં પ્રવાહ પસાર થાય છે એટલે કે એના ઉપરથી જે ટોર્ક લાગવાનું છે ચોક્કસ દિશામાં હશે, તો કોઈ યાંત્રિક બળ જે આ કોઇલ છે એ કોઈ એક પ્રકારના યાંત્રિક બળ એટલે કે મિકેનિકલ ફોર્સની એના ઉપર એક્શન થશે અથવા તો એનો અનુભવ કરતા હશે, જેના કારણે એ જે કોઇલના કોન્ટેક્ટ છે એ ટ્રિપિંગ કોઇલની દિશામાં ખસે છે. એના લીધે ટ્રિપિંગ કોન્ટેક્ટ ક્લોઝ થાય છે અને રિલેનું ઓપરેશન અસરકારક રીતે આપણને જોવા મળે છે. ડિફ્લેક્ટિંગ કોઇલ પ્રકારના રિલેની તુલનામાં આ પ્રકારના રિલેની સંવેદનશીલતા વધારે છે. બીજા બધા જ ફીચર એ નોર્મલ પીએમએમસી રિલે પ્રકારના જે રિલેની વાત આપણે કરી છે એના જેવા જ છે. એટલે એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ એટલે કે ફાયદા ગેરફાયદા, બીજા વર્કિંગ અને જે કન્સ્ટ્રક્શન છે એના વિશે વધુમાં ચર્ચા અહીંયા આગળ કરેલી નથી.